ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે વન ટોપ અવયવનો અને સંખ્યાત્મક ગુણધર્મો જે છે એનો ઉપયોગ કરીને કેટલાક દાખલાઓ આ લેક્ચરમાં જોઈ લઈએ. તો આપેલ તાપમાને નીચેની આપેલી માહિતીમાં કોનું અભિસરણ દબાણ સૌથી મહત્ત્વ છે? તો અભિસરણ દબાણ જે છે, અભિસરણ દબાણનું સૂત્ર આપણને ખબર છે કે પાઈ બરાબર MRT અથવા CRT સાંદ્રતા ગુણ્યા આઈ. આઈ એટલે વન ટોપ અવયવ. આપણને સ્પષ્ટપણે દેખાય છે કે અહીંયા આઈની કિંમત કેટલી છે તો કે 2, અહીંયા આઈની કિંમત કેટલી છે તો કે 3 અને અહીંયા આઈની કિંમત કેટલી છે તો કે 5. આપણે અગાઉ જોઈ ગયેલા છે એ પ્રમાણે કે આઈ એટલે ઘટકોની સંખ્યા. તો પહેલાં 1 હતી, જ્યારે વિયોજન થશે તો Na પ્લસ અને Cl માઇનસ કેટલા બનશે? 2. એ રીતે અહીંયા કેટલા મળશે તો કે 2 Na અને 1 SO4. અહીંયા કેટલા મળશે તો કે 2 Al પ્લસ 3 અને 3 SO4 માઇનસ 2. બરાબર. તો અહીંયા આઈની કિંમત મળી ગયેલી છે. સાંદ્રતા દરેકમાં કેવી છે? સરખી. તો અહીંયા દરેક પાઈ 1, પાઈ 2 અને પાઈ 3 ગણીએ તો પાઈ 1, પાઈ 2, પાઈ 3 સ્પષ્ટપણે જોઈ શકાય છે. સાંદ્રતા સરખી છે, બધામાં આર કોન્સ્ટન્ટ સરખો છે, આપેલ તાપમાને બધા માટે સરખું છે. એટલે ડાયરેક્ટ આઈ ઇઝ પ્રપોર્શનલ ટુ સમપ્રમાણ કોની સાથે છે તો કે આઈ સાથે. તો કહી શકાય કે જેનો આઈ વધારે એનું અભિસરણ દબાણ મહત્તમ. બરાબર. તો આઈ આના માટે કેટલો છે તો કે 5. બરાબર. 3 માટે, આ 2 અને 1 માટે. તો અહીંયા 3 છે અને અહીંયા 2 છે. તો અભિસરણ દબાણ કોનું વધારે આવે તો કે પાઈ 3નું વધારે આવે. એના પછી કોનું તો કે પાઈ 2નું અને એના પછી કોનું તો કે પાઈ 1નું. બરાબર છે. તો આ દાખલો જે છે એકદમ લલ્લુ છે. એના પછીનો દાખલો જોઈએ થોડોક. આ બી એના જેવો જ છે. જો કે જોઈએ, સમાન તાપમાને 1% W/V, 1% W/V. બરાબર. યુરિયા આપેલું છે, NaCl આપેલું છે અને બીજું શું આપેલું છે? Na2SO4 નું 100% વિયોજન થયું હોય તો અભિસરણ દબાણની ક્રમમાં ગોઠવો. તો ઉપર પ્રમાણે જ થયું. બરાબર. તો ઉપર પ્રમાણે જોઈએ તો અહીંયા આપણે સ્પષ્ટપણે કહી શકીએ છીએ કે દરેક માટે પાઈ બરાબર સૂત્ર શું વાપરીશું? MRT ઇન્ટુ આઈ. બરાબર. તો આ વખતે આપણને દેખાય છે એ પ્રમાણે ચલો આને 1 કહી દઈએ, આને 2 કહી દઈએ અને આને 3 કહી દઈએ. તો ચલો પાઈ 1 બરાબર એમ એટલે મોલ પ્રતિ લીટર. તો મોલ પ્રતિ લીટરમાં આપણે અહીંયા ગણી શકીએ છીએ કે અહીંયા અર્થઘટન શું થાય તો કે 1% છે ને તો 1 ગ્રામ કેટલામાં? 100માં. બરાબર. તો અહીંયા 1 ગ્રામ 100ની અંદર આપણે સાંદ્રતા જે છે મોલ પ્રતિ લીટરમાં લઈએ તો અહીંયા આપણે ગણી લઈએ છીએ કે મોલ પ્રતિ લીટર RT એટલે કે N1V1 RT ઇન્ટુ આઈ. પહેલાં માટે આઈની કિંમત જે છે યુરિયા છે કેટલી થશે? 1. બરાબર. તો અહીંયા મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. અહીંયા નીચે 100 છે, અહીંયા નીચે 100 છે. કદ કેવું આવવાનું? બધી જગ્યાએ સરખું. તો ચલો આર એ કોન્સ્ટન્ટ, વી એ સરખો આવશે અને ટી એ સરખો આવશે. જુદું શું પડશે તો કે 1 અહીંયા લખી દઈએ આઈ અને બીજું કોણ? N1. તો અહીંયા સૂત્ર આવું થશે પાઈ 2 બરાબર N2 V2 RTI. પાઈ 3 બરાબર N3 V3 RTI. બરાબર. તો એ પ્રમાણે આપણે જોઈએ છે કે કદ બધામાં સરખા છે, આરબી કોન્સ્ટન્ટ, ટેમ્પરેચર સમાન તાપમાને આપેલું છે. તો આઈ જે છે જુદા જુદા થશે. તો અહીંયા મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. તો કે વજન કેટલું? 1 ભાગ્યા અણુભાર. યુરિયાનો અણુભાર યાદ રાખવાનો 60 છે. બરાબર. અને અહીંયા આરટી કોમન છે અને ગુણ્યા ડાયરેક્ટ કેટલા આવશે? ઓકે. તો કેટલા આવશે? તો અહીંયા લખી દઈએ છે 1. તો અહીંયા લખી દઈએ 0.1. તો 1 થઈ ગયું યુરિયાનું. તો ચલો એ પ્રમાણે અહીંયા ગણીએ શું આવશે બીજું? વજન ભાગ્યા અણુભાર. વજન તો 1 છે જ. તો 1 ભાગ્યા NaCl 23 ને 35.5 58.5 58.5 ગુણ્યા કેટલા થશે તો કે આઈની કિંમત NaCl માટે કેટલી? 2. અહીંયા લખી દઈએ 2. બરાબર. એ પ્રમાણે આગળ જોઈ લઈએ
તો અહીંયા એન વજન કેટલું 1, તો 1 ભાગ્યા Na2SO4 ગણતરી કરજો, લગભગ એનું એક અણુભાર છે 142 થાય છે, અને એને ગુણ્યા કેટલા આવશે 3. તો અહીંની કિંમત અહીંયા ગણીએ તો 1/60. ઓકે, અહીંયા ગણીએ તો 58.5 ભાગ્યા 2 વડે ભાગી દઈએ તો 1/ કેટલા થશે 25, 25 ને 3 28, 28.25 જેટલી થશે. ઓકે ગણી લઈએ. 58.5 ભાગ્યા 2, સોરી 29.25. ઓકે, 4 ગણવાના, 25 ને 4. ઓકે ક્લિયર. એના પછી 142 ભાગ્યા 3, તો કે 1/47.33. બરાબર છે. તો કેટલા થાય, તો આપણને ખબર છે જેનો છેદ મોટો હશે એ સૌથી નાનો હશે. તો આપણને ખબર છે એ પ્રમાણે પહેલું શું આવશે, તો કે પહેલી પાઈની કિંમત કોની આવશે, મોટી 60. તો કે π1 જે છે આની કિંમત સૌથી ઓછી હશે. બરાબર. એના પછી π3 આવશે. બરાબર. અને પછી આવશે π2. એટલે કે π1 કોના માટે, યુરિયા માટે. તો યુરિયા અભિસરણ દબાણ સૌથી ઓછું હશે, Na2SO4. બરાબર. અને પછી કોણ આવશે, તો કે બાકી રહ્યો NaCl. આપણો દાખલો એકદમ સહેલો છે. બરાબર. તો ચલો એ પ્રમાણે બીજો એક દાખલો જોઈ લઈએ આગળ. અહીંયા આપણને આપેલો છે 2 મોલલ NaClના જલીય દ્રાવણનું ઉત્કલન બિંદુમાં થતો વધારો 1.88 કેલ્વિન છે. જો પાણીનો Kb 0.52 કેલ્વિન કિલોગ્રામ પર મોલ હોય તો I અને વિયોજન અંશ આલ્ફા ગણો. બરાબર. તો I ગણવાનો છે તો આપણે ડાયરેક્ટ બી ગણી શકીએ. દાખલા તરીકે અહીંયા ઉત્કલન બિંદુમાં થતા વધારાનું સૂત્ર વાપરીએ. પહેલાં NaCl જે છે NaClનું આપણે અગાઉ શીખી ગયેલા છીએ અગાઉના લેક્ચરમાં, તે પ્રમાણે પહેલાં ડિસોસિએશન જોઈ લઈએ. તો વિયોજનમાં શું થાય, તો કે શરૂઆતમાં 1 હોય તો 0 0 મળે. શરૂઆતમાં માની લો કે આલ્ફા જેટલું વિયોજન થયું, તો કે સંતુલન સ્થિતિએ અહીંયા કેટલા મોલ મળશે, તો કે આલ્ફા જેટલું વિયોજન થયું, તો કે વધ્યા કેટલા, તો કે 1 - આલ્ફા. તો કે પહેલાંની પરિસ્થિતિમાં 1 હતા, પછીની પરિસ્થિતિમાં 3 ઘટકો જોવા મળશે બીકરમાં. તો ફરીથી આપણે ગણી દઈએ તો I બરાબર શું થાય, તો કે I બરાબર 1 - આલ્ફા પ્લસ આલ્ફા પ્લસ આલ્ફા ડિવાઇડેડ બાય પહેલાંની સ્થિતિ 1. અગાઉના લેક્ચર પ્રમાણે બી આપણને ખ્યાલ છે કે અહીંયા જવાબ શું આવશે, 1 + આલ્ફા. હવે I જે છે એની કિંમત આપણે આની ઉપરથી ડેલ્ટા TB ઉપરથી મેળવી શકીએ. ડેલ્ટા TB બરાબર Kb × M મોલાલિટી × I, રાઈટ. તો આની કિંમત જે છે આપણે શોધીએ તો અહીંયા શું આવશે કહો. આની કિંમત આલ્ફા જે છે આલ્ફા વિયોજનની અંદર અહીંયા આપણને કઈ કઈ કિંમતો આપેલી છે, તો આ 0.8 આપ્યું છે, Kb આપ્યું છે, મોલાલિટી. તો I મળી જાય. તો અહીંયા કેટલી આપી છે 1.88. ડેલ્ટા TB કેટલો આપ્યો છે 1.88. બરાબર. Kb કેટલો આપ્યો છે 0.52. તો અહીં લખી દે 0.52. ઓકે. M મોલાલિટી કેટલી આપી છે 2, તો ગુણ્યા 2. એ વખતે માની લો કે I શોધવાનો છે, તો I જે છે એની કેલ્ક્યુલેશન કરીએ તો અહીંયા શું આવશે, તો I બરાબર 1.88 ભાગ્યા 0.52 ગુણ્યા 2. ચલો કેલ્સીની મદદથી જોઈએ તો 1.88 ભાગ્યા 0.52 એના ભાગ્યા 2. ઓકે. તો લગભગ 1.80 થાય છે. તો કે I બરાબર 1.8. ઓકે. આની કિંમત આમાં મૂકી દઈએ તો 1.8 બરાબર 1 + આલ્ફા.
તો વિયોજન અંશ જે છે આલ્ફા શોધીએ તો આલ્ફા બરાબર ડાયરેક્ટ 0.8. બરાબર છે. તો આ દાખલો જે છે એ સંતુલન બેઝ હતો, પણ ડાયરેક્ટ અગાઉ ઘણા વિદ્યાર્થીઓ જે છે ડાયરેક્ટ સૂત્રનો ઉપયોગ કરતા હોય છે. અહીંયા જો પદ્ધતિ પ્રમાણે જશો તો કોઈ જગ્યાએ ભૂલ થશે નહીં. બરાબર. તો હવે એક બીજો દાખલો છે, અહીંયા આપેલો છે એ પ્રમાણે. નેક્સ્ટ, m/10 K4 FeCN6 દ્રાવણનું 50% વિયોજન, પહેલેથી કહી દીધું છે 50% વિયોજન થયેલું છે. બરાબર. તો 50% પ્રમાણે એટલે 0.5 લઈ શકાય. વિયોજન અંશ આલ્ફા બરાબર 50%, એનું મિનિંગ 50/100. ટકાવારી કાઢીએ તો 100 વડે ભાગવા પડે. તો અહીંયા જવાબ જે છે કેટલા આવશે? 0.5. તો આલ્ફા મળી ગયો પહેલો. ઓકે, ચલો એવી રીતે સાંદ્રતા આપી દીધેલી છે, તો સાંદ્રતાનો ઉપયોગ કરીએ. અને અહીંયા શું શોધવાનું કીધું છે? અભિસરણ દબાણ. તો ચલો પાઈનું સૂત્ર લખીએ તો પાઈ બરાબર શું લખાય? MRT ઇન્ટુ શું લખીશું? આઈ. ચલો આઈ શોધવા માટે આલ્ફાનો ઉપયોગ કરીશું. તમને દ્રાવણ આપ્યું છે K4 FeCN6, તો અહીંયા લખી દઈએ K4 FeCN6 નું જ્યારે આયનીકરણ થાય તો K પ્લસ 4 ટાઈમ્સ પ્લસ FeCN6. FeCN6માં અહીંયા આયનો છૂટા પડતા નથી. અગાઉ આના પછીના લેક્ચરો જે છે એમાં જોઈશું ઓર્ગેનોમેટાલિકમાં આમાં આયનીકરણ બંધથી જોડાયેલા હોય છે, જ્યારે અહીંયા સહવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા હોય છે. ચલો અહીંયા જોઈએ. શરૂઆતમાં શું હતા? તો કે 1. બરાબર. એ વખતે કંઈ બનેલું હતું નહીં. સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરીએ તો અહીંયા જે છે 1 - આલ્ફા આવશે. તો અહીંયા કેટલા મોલ છે? તો કે 4 આલ્ફા. તો અહીંયા કેટલા છે? તો કે આલ્ફા. તો કે પછીના કેટલા થયા? તો કે આઈ બરાબર 1 - આલ્ફા પ્લસ 4 આલ્ફા પ્લસ આલ્ફા ભાગ્યા પહેલાના કેટલા હતા? તો કે 1. તો માઇનસ આલ્ફા પ્લસ આલ્ફા જતો રહ્યો, તો આઈ બરાબર શું થાય? તો કે આઈ બરાબર 1 પ્લસ 4 આલ્ફા. તો આલ્ફાની કિંમત આપણી જોડે છે, તો કે આઈ બરાબર 1 પ્લસ 4 ઇન્ટુ 0.5. 0.5 4 વખત એટલે 2 ને 1 3, તો આઈ બરાબર 3 થશે. ઓકે, આની કિંમત આમાં મૂકીએ. પાઈ શોધવાનું છે. CRT, MRT, એમ મોલાલિટી કેટલી આપી છે? 1/10. તો લખી દે 1/10 ઇન્ટુ 0.0821. બરાબર. ગુણ્યા ટી કેટલા ટેમ્પરેચર છે? તો કે 300. અને આઈ જે છે કેટલો મળે? 3. તો સાદરૂપ આપ્યું તો અહીંયા પોઈન્ટ જે છે ખાલી કાપવાનો છે. તો જોઈ લઈએ. 0.0821 ગુણ્યા 30 ગુણ્યા 3. તો અહીંયા જવાબ આવે છે 7.38. તો પાઈ બરાબર 7.38 વાતાવરણ એટમોસ્ફિયરિક. ઓકે, તો જે છે આ પાઈની કિંમત થઈ. તો આવી રીતે દાખલાઓ જે છે દાખલાઓ ગણવાના. બીજો એક દાખલો છે સારો. ઓકે, નેક્સ્ટ. તો ચલો અહીંયા એક છેલ્લો દાખલો જોઈ લઈએ. દાખલા તરીકે અહીંયા આપેલું છે દ્રવ્યનું પાણીમાં ટેટ્રામરાઇઝેશન થાય છે. ટેટ્રામરાઇઝેશન યાદ કરો. 4 અણુઓ જે છે એનું શું થાય છે પહેલાં? તો અહીંયા આપણા એ દ્રવ્યનું પાણીમાં ટેટ્રામરાઇઝેશન, પોલિમરાઇઝેશન, ડાયમરાઇઝેશન એટલે ડાયમરાઇઝેશન ભેગા થઈને 2 બનાવે. ટેટ્રામરાઇઝેશન થઈને ભેગા થાય કેટલા ઘટકો? 4 ભેગા થાય છે. શરૂઆતમાં શું ગણીશું? 1. એ વખતે કંઈ બનેલું હોતું નથી. માની લો કે આલ્ફા જેટલું એનું રૂપાંતર થાય તો ચોથા ભાગનું થાય. બરાબર. તો અહીંયા 1 - આલ્ફા આવશે. તો આઈ જે છે આઈ શું થશે? તો કે આઈ બરાબર 1 - આલ્ફા પ્લસ આલ્ફા બાય 4. પહેલાનું
1. એ પ્રમાણે અહીંયા આઈ જે છે આઈ બરાબર ઓકે આઈ બરાબર 1 માઇનસ શું થશે 1માંથી 1/4 એટલે 3/4 થશે તો અહીંયા થશે 3/4 આલ્ફા. ચલો આ એક વસ્તુ મળી ગઈ પહેલી લીટીમાંથી. ઓકે દ્વારા 80% ફેરવાય છે તો આલ્ફા મળી ગયો. આલ્ફા કેટલા ટકા આપ્યો 80%. 80% એટલે 0.8 થઈ ગયા બરાબર. અગાઉના દાખલામાં જોયું પ્રમાણે તો આલ્ફા અહીંયા મૂકી દઈએ તો આઈ બરાબર 1 માઇનસ 3 આલ્ફા ઓકે ભાગ્યા 4. તો ચલો પહેલાં આઈનો ઉપયોગ કરી લઈએ. કેલ્સીની મદદથી જોઈએ. 3 ગુણ્યા 0.8 ભાગ્યા 4 0.6 તો 1 માઇનસ 0.6 0.4 તો આઈ જે છે આઈ બરાબર 1 માઇનસ 0.6 8 ચોક 32 6 ચોક 24 ઓકે 4 દુ 8 આમાં ચાલે 3 દુ 6 તો આઈ જે છે આઈ બરાબર 0.4 ઓકે રાઈટ છે. આનો ઉપયોગ આપણે આગળ કરીશું. જો 2.5 ગ્રામ દ્રાવ્ય એ આપેલો હોય 100 ગ્રામ પાણીમાં તો મિશ્ર કરે થાર બિંદુમાં તો ડેલ્ટા ટીએફ આવ્યો. ડેલ્ટા ટીએફ બરાબર કેએફ આપ્યો હશે બરાબર પાણી માટેનો અને ઇન્ટુ એમ ઇન્ટુ આઈ ઓકે. તો ચલો ડેલ્ટા ટીએફની કિંમત કેટલી આપી છે 0.3 0.3 બરાબર 1.86 મોલાલિટી દ્રાવ્યનું વજન ગ્રામમાં 2.5 દ્રાવ્યનો અણુભાર શોધવાનો છે માની લો કે એને આપણે કહી દઈએ એમ અને કદ જે છે કદ કિલોગ્રામની જગ્યાએ ગ્રામ આપ્યું છે તો 100 ભાગ્યા 1000 ચલો અને ગુણ્યા આઈની કિંમત કેટલી આવી 0.4 ઓકે. ચલો સાદરૂપ આપીએ 0.3 ઇઝ ઇક્વલ ટુ 1.86 ગુણ્યા 2.5 અંશમાં આવશે ગુણ્યા 1000 ગુણ્યા 0.4 ભાગ્યા એમ ગુણ્યા 100 ઓકે. તો ચલો સાદરૂપ આપી દઈએ તો એમ બરાબર 1.86 ગુણ્યા 2.5 ગુણ્યા 1000 ગુણ્યા 0.4 ભાગ્યા 0.3 ગુણ્યા 100 ઓકે. ચલો આ બે તો ગયા પોઈન્ટ જતા રહેશે તો અહીંયા ત્રણેય ભાગ ઉપર ચાલે એવો જ છે છતાં કેલ્સીમાં જોઈ લઈએ છીએ. ચલો 1.86 ગુણ્યા 25 ગુણ્યા 10 ગુણ્યા 0.4 તો 186 અહીંયા એમ બરાબર 186 ગ્રામ પર મોલ ઓકે સોરી 1.86 ગુણ્યા 2.5 ગુણ્યા 25 ગુણ્યા 10 ગુણ્યા 0.4 ભાગ્યા 3 62 તો અહીંયા જે છે 62 ગ્રામ પર મોલ બરાબર. તો આવી રીતે જે છે દાખલાઓ પૂછાય છે અને એ દાખલાઓ આપણે આ રીતે ગણવાના ડાયરેક્ટ સૂત્રનો ઉપયોગ કદાપી કરવાનો નહીં બરાબર. તો નેક્સ્ટ હવે છેલ્લા સૂત્રો જે છે એની આપણે થોડીક માહિતી કે સામાન્ય આણ્વીય દળ અને અસામાન્ય આણ્વીય દળ કેવી રીતે મેળવાય છે. સમજો સુયોજન થાય કે વિયોજન થાય આપણને આની કિંમત ખબર છે તો આપણે પહેલાં માની લો કે સુયોજનની વાત કરીએ. સુયોજન તો સુયોજનની અંદર આપણને ખબર છે ઉદાહરણ તરીકે આપણે લીધેલું એસિટિક એસિડ અને એનું અહીંયા સુયોજન માની લો કે બેન્ઝીનની હાજરીમાં 100% થઈને એનું સુયોજન મળે છે ડાયમર
CH3 C ડબલ બોન્ડ OH, એવી રીતે ફરીથી OH C ડબલ બોન્ડ CH3. ઓકે, તો અહીંયા આપણને ખબર છે ડાયમર મળે છે. તો જ્યારે અગાઉનું કોઈ બીકર જે છે, બીકરની અંદર કોઈ અવલોકનકાર એક અણુ લેશે તો એનો જે અણુભાર છે એ અણુભાર એને 60 મળશે. કોઈ પણ એક ઘટક આમાંથી અણુનો ઉઠાવે તો એને અણુભાર કેટલો મળશે? તો કે 60 ગ્રામ પર મોલ. જે એક્સપેક્ટેડ છે, સામાન્ય છે. પણ જો અહીંયા સુયોજન થઈ જાય, એના પછી કોઈ એક અણુ આની અંદરથી ઉપાડે તો એનો જે અણુભાર છે આપણને 120 ગ્રામ પર મોલ મળશે. જે અવલોકિત છે, અસામાન્ય છે, અસામાન્ય. બરોબર. તો આવું થવાના લીધે આપણે સ્પષ્ટપણે કહી શકીએ કે આની કિંમત અણુભારની સાપેક્ષે કેવી રીતે ગણાય? તો અણુભારમાં આની કિંમત જે છે આવી રીતે લખાય છે: સામાન્ય આણ્વીય દળ અથવા તો અણુભાર ભાગ્યા અસામાન્ય અણુભાર. સમજીએ તો આપણને ખબર છે કે સામાન્ય અણ્વીય દળ કેટલું છે? તો કે 60 ને, અને અસામાન્ય અણ્વીય દળ કેટલું છે? 120. તો કે આની કિંમત કેટલી આવે? 1/2. તમને ખબર છે ડાયમર મળે ત્યારે પહેલાં અણુ કેટલા હતા? 2 મોલ. અને પછી કેટલા થયા? તો કે 1. તો આની કિંમત શું? પછીના અણુઓની સંખ્યા 1 થયો ભાગ્યા પહેલાના અણુઓની સંખ્યા 2 થયો. તો અહીંયા જે છે આપણને જવાબ સાચો મળ્યો આઈનો. પણ અહીંયા શું આવે છે? સામાન્ય અણુભાર જે આ બાજુ ડાબી બાજુ હોય એનો ભાગ્યા અહીંયા પછીના જે ઘટકો મળ્યા એનો અણુભાર. તો આ ઉલટું કેમ આવ્યું એની સમજૂતી મેળવીએ. અગાઉ આપણે જોઈ ગયેલા છીએ થિયરીમાં. તો થિયરીની અંદર આપણે અહીંયા જોઈ ગયેલા છીએ. સમજો. અહીંયા દરેક જગ્યાએ અણુભાર છેદમાં આવે. દ્રાવ્યનો અણુભાર જે છે છેદમાં આવે. દાખલા તરીકે ચલો અહીંયા લખીએ આપણે. પહેલું PA0 માઇનસ PA અપોન PA0 ઇઝ ઇક્વલ ટુ શું? કે દ્રાવ્યના મોલન્સ. તો દ્રાવ્યના મોલન્સમાં ઉપર કોના મોલ આવે? તો કે દ્રાવ્યના મોલ આવ્યા ભાગ્યા શું થાય? તો કે કુલ મોલ. બરોબર. તો અણુભાર શોધવાનો થાય તો મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. તો કે વજન ભાગ્યા અણુભાર. અણુભાર ક્યાં આવ્યો? છેદમાં. એનો મિનિંગ કે આપણું સાપેક્ષ બાષ્પ દબાણ એ વ્યસ્ત પ્રમાણમાં છે. ઓકે. દાખલા તરીકે ડેલ્ટા ટીબી લો કે ડેલ્ટા ટીએફ લો, એની અંદર મોલાલિટીના સમપ્રમાણમાં છે. મોલાલિટી જે છે, મોલાલિટીમાં શું કહેવાય? કે દ્રાવ્યનું વજન ગ્રામમાં ભાગ્યા દ્રાવણનો અણુભાર ગુણ્યા અહીંયા વજન દ્રાવકનું કિલોગ્રામમાં. તો આપણને ખબર છે અણુભાર ક્યાં આવ્યો? છેદમાં. તો અહીંયા જે આપણને ટીબી જે છે સંખ્યા ઘટકનો ગુણધર્મ એ ડાયરેક્ટલી કોના પ્રોપોર્શનલ? તો કે અણુભારના વ્યસ્ત પ્રમાણમાં છે. અને કોઈ પણ જગ્યાએ ડેલ્ટા ટીએફ લો તો બી આપણને ખબર છે કે એમાં મોલાલિટી આ રીતે આવે. અને પાઈ લો તો પાઈ બરાબર પણ CRT. સી એટલે મોલ પ્રતિ લીટર RT. અને મોલની અંદર શું? તો કે ફરીથી વજન ભાગ્યા અણુભાર. ઓકે. તો વજન ભાગ્યા અણુભાર. અને અણુભાર છેદમાં આવે છે
એટલે કે એ દરેકે દરેક સંખ્યાત્મક ગુણધર્મના વ્યસ્ત પ્રમાણમાં છે. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે સંખ્યાત્મક ગુણધર્મ બરાબર એ ડાયરેક્ટલી પ્રપોર્શનલ જે છે એના વ્યસ્ત પ્રમાણમાં છે. કોના? તો કે અણુભારના. અને આ બાબત ઉપરથી આપણે આઈ જે છે આઈની કિંમત આવી રીતે લખી શકીએ. તો આઈ જે છે આઈ માટે અગાઉ આપણે લખેલું છે સૂત્ર સુયોજન વિયોજન પછીના ભાગ્યા પહેલાના. બરાબર. તો સુયોજન વિયોજન પછીના અણુઓની સંખ્યા આઈ જે છે આઈ માટે માની લો કે પછીના માટે આપણે અહીંયા લખી દઈએ 1/. પછીના માટે અસામાન્ય લખાય, અસામાન્ય પછીના માટે લખાય, અને પહેલાના માટે શું લખાય? તો કે સામાન્ય. તો કે પછીના માટે જે છે એના માટે લઈએ 1/. અસામાન્ય આણ્વીય દળ બરાબર ભાગ્યા 1/. સામાન્ય પહેલાના આણ્વીય દળ. ઓકે. તો પહેલાના આપણને ખબર છે કે એને સામાન્ય કહેવાય. તો હવે શું થાય? અહીંયા જો અંશમાં જશે, આ ક્યાં આવશે? છેદમાં. તરત આપણને સૂત્ર શું મળશે? સામાન્ય આણ્વીય દળ ભાગ્યા અસામાન્ય આણ્વીય દળ. તો અણુભારની બાબતમાં આ એક જે છે એ ફરીથી નોંધ કરવા જેવું કે અણુભાર સાથે સંખ્યાત્મક ગુણધર્મ અને વોન-ટોપ અવયવ કેવી રીતે ભાગ ભજવે છે અને એમાં સૂત્ર કેમ એનાથી વિરુદ્ધ દિશામાં આવે છે. બરાબર. તો નોર્મલ અને એબનોર્મલની અંદર અણુભાર જે છે છેદમાં આવવાના કારણે સંખ્યાત્મક ગુણધર્મોના વ્યસ્ત પ્રમાણમાં છે. માટે અણુભાર જ્યારે આવે ત્યારે સામાન્ય ઉપર થાય છે, અસામાન્ય નીચે આવે છે. એટલે કે અહીંયા આપણે કહી શકીએ છીએ કે પ્રાયોગિક અવલોકિત જે છે નીચે જતું રહેશે, જ્યારે પ્રાયોગિક જે છે એ ગણતરીવાળું જે છે એ ઉપર આવશે. બરાબર. સૈદ્ધાંતિક જે છે સૈદ્ધાંતિક ઉપર આવશે અને કેલ્ક્યુલેટેડ જે છે એને ઉપર રાખીશું ભાગ્યા નીચે જે છે અસામાન્યની રીતે લઈશું. બરાબર. તો ફરીથી આ બાબત જે છે સમજવા જેવી છે. અહીંયા આપણે વોન-ટોપ અવયવના દાખલાઓ જે છે પૂરા કરે. હવે સોલ્યુબિલિટી હેનરીનો જે નિયમ છે એની થોડીક ચર્ચા કરીશું. એક ઘટક આપણે બાકી રહી જાય છે જે અગાઉ બી કીધેલું છે કે એનસીઈઆરટીના કેટલાક દાખલાઓ જે છે એનો પણ ઉપયોગ કરીશું અને થોડી ઘણી બાબત જે છે એજીઓટ્રોપિક વિશે છેલ્લે કરીશું. ઓકે. તો લખતા રહેજો. ઓલ ધ બેસ્ટ.